ડભોઈમાં ગત સાંજે શિનોર રોડ ઉપર વિમલ પાર્ક નજીક એક બાઇક ચાલક પરિવાર સાથે રસ્તામાં ઉભેલ ગાય ભટકાતા ઈજાગ્રસ્ત થયો હતો। ડભોઈ નગરના અનેક વિસ્તારમાં રખડતા પશુઓનો કાયમી અડ્ડો બની ગયો છે। રાત પડતા જ મુખ્ય માર્ગ હોય કે મુખ્ય બજાર સંખ્યાબંધ રખડતા પશુઓ અડીંગો જમાવીને બેસી જતા હોય છે। વાહન ચાલકો પસાર ન થઈ શકે તેવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે। પાલિકા પ્રશાસન નિષ્ક્રિય હોય તેમ વર્તાઈ રહ્યું છે। અગાઉ રખડતા પશુઓ પકડવા અંકુશ લાવવા કાર્યવાહી થઈ હતી, પરંતુ હાલ પરિસ્થિતિ જેસે તે થઈ ગઈ છે। ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ ઉપર સરિતા ક્રોસિંગથી લઈ નાંદોદી ભાગોળ સુધી સંખ્યાબંધ પશુઓ રોડ ઉપર અડીંગો જમાઈને બેસી જાય છે, જેને કારણે રાત્રિ સમયે વાહન ચાલકોને અકસ્માતનો ભય રહે છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા વીવીઆઈપી કાફલા પસાર થવાનો હોય તો સ્પેશિયલ એક ટુકડી માટે પશુઓને રોડથી દૂર રાખવા ખડકી દેવાય છે। ગત રોજની ઘટનામાં શિનોર રોડ ઉપર આવેલ વિમલ પાર્ક સોસાયટી નજીક એક બાઇક ચાલક અને તેનો પરિવાર રોડ ઉપરથી ઉભેલી ગાય સાથે અથડાયો હતો, જેમાં એક બાળક, મહિલા અને બાઇક ચાલકને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડ્યા હતા। ત્યારે વહેલી તકે રખડતા પશુ પર અંકુશ લાવવા પાલિકા યુદ્ધના ધોરણે કામ કરે તેવી વ્યાપક માંગ ઉઠવા પામી છે।